જય શ્રી કૃષ્ણ. અધ્યાય બીજો સાંખ્યયોગ. શ્લોક ક્રમાંક 7. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સમૂઢ ચેતા યચ્છ્રેયસ્યા બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિમાન ત્વામ પ્રપન્નમ. અર્થ જાણી લઈએ. અર્જુન શ્રી ભગવાનને કહે છે, કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું. માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. આ શ્લોકમાં અર્જુને 4 વાતો કહી. એક છે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતાહ. તો એમાં પહેલી વાતમાં અર્જુન ધર્મ અંગે પૂછે છે. પહેલી વાતમાં મનુષ્ય જેને પૂછે છે તે કહેવામાં અથવા નહીં કહેવામાં સ્વતંત્ર હોય છે. બીજી વાત એમણે કરી અર્જુને, યચ્છ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. હવે બીજી વાતમાં પોતાના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. બીજી વાતમાં જેને પ્રાર્થના કરે છે તેને માટે જવાબ આપવો એ કર્તવ્ય બની જાય છે. ત્રીજી વાત અર્જુને કીધી, શિષ્યસ્તેહમ. ત્રીજી વાતમાં છે શિષ્ય બની જાય છે. એટલે શિષ્ય બની જાય તો તે ગુરુ ઉપર શિષ્યને કલ્યાણનો માર્ગ બતાવવાની વિશેષ જવાબદારી આવી પડે છે. ચોથી વાત અર્જુને કીધી, શાધિમાન ત્વામ પ્રપન્નમ. ચોથી વાતમાં અર્જુન પોતે શ્રી ભગવાનનો શરણાગત થઈ જાય છે. ચોથી વાતમાં શરણાગત બની જાય પછી શરણદાતાએ શરણાગતનો ઉદ્ધાર કરવો જ પડે છે. અર્થાત એનો ઉદ્ધારનો પ્રયત્ન પુરુષાર્થ શરણદાતાએ પોતે જ કરવો પડે છે. આ 4 વાત આ શ્લોકમાં અર્જુન શ્રી ભગવાનને કહે છે. જોકે અર્જુન પોતાના મનમાં યુદ્ધથી પીછેહટ કરવાનું માનતા ન હતા, છતાં પણ પાપથી બચવા માટે તેમને યુદ્ધથી વિમુખ થવા સિવાય બીજો કોઈ ઉપાય પણ દેખાતો ન હતો. આથી તેઓ યુદ્ધથી વિમુખ થવાનું ઈચ્છતા હતા અને વિમુખ થવાને ગુણ માનતા હતા, કાયરતા રૂપ દોષને નહીં. પરંતુ ભગવાનને અર્જુનની એ ઉપરતીને કાયરતા અને હૃદયની તુચ્છ દુર્બળતા કહી એટલે ભગવાનના એ વચનોથી અર્જુનને એવો વિચાર આવ્યો કે યુદ્ધથી નિવૃત્ત થવું એ મારા માટે યોગ્ય નથી. આ તો એક જાતની કાયરતા જ છે જે મારા સ્વભાવથી બિલકુલ વિરુદ્ધ છે. કારણ કે અર્જુનનો સ્વભાવ ક્ષાત્ર સ્વભાવમાં દીનતા અને યુદ્ધમાં પલાયન એટલે કે પીછેહટ કરવી એ બંને નથી. આ પ્રમાણે ભગવાને બધું સલાહ આપી ઉપદેશ કર્યો. એનાથી અર્જુનને લાગે છે કે મારામાં કાયરતારૂપ દોષ આવવાથી ક્ષાત્ર સ્વભાવ દબાઈ ગયો છે. બીજી વાત અર્જુનને એ લાગે છે કે મારી પોતાની બુદ્ધિથી ધર્મની બાબતમાં કોઈ નિર્ણય કરી શકતો નથી. મારી બુદ્ધિમાં એવી મૂઢતા આવી ગઈ છે કે ધર્મની બાબતમાં મારી બુદ્ધિ કંઈ પણ કામ કરતી નથી. આગળના શ્લોકોમાં શ્રી ભગવાને અર્જુનને સ્પષ્ટ આજ્ઞા આપી દીધી છે કે હૃદયની તુચ્છ દુર્બળતાને ત્યજીને કાયરતાને છોડીને યુદ્ધ માટે ઊભો થઈ જા. એનાથી અર્જુનને ધર્મની બાબતમાં કોઈ સંદેહ રહેવો જોઈતો નહોતો. છતાં પણ સંદેહ થવાનું કારણ એ છે કે એક બાજુ યુદ્ધમાં કુટુંબનો નાશ કરવો અને પૂજ્યજનોને મારવામાં અર્જુન અધર્મ દેખે છે અને બીજી તરફ યુદ્ધ કરવામાં ક્ષત્રિયનો ધર્મ અર્જુનને દેખાય છે. આ રીતે કુટુંબીઓને જોતા યુદ્ધ નહીં કરવું જોઈએ અને ક્ષાત્રિય ધર્મને જોતા યુદ્ધ કરવું જોઈએ. આવા બંને દ્વંદ્વોને લઈને અર્જુન ધર્મ સંકટમાં પડી ગયા. એમની બુદ્ધિ ધર્મનો નિર્ણય કરવામાં કુંઠિત થઈ ગઈ. આમ છતાં
હવે આ સમયે મારા માટે ખાસ કર્તવ્ય શું છે, મારો ધર્મ શું છે, એનો નિર્ણય કરવા માટે શ્રી ભગવાનને અર્જુન પૂછે છે. આ જ અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે તું જે કાયરતાને લીધે યુદ્ધથી નિવૃત્ત થઈ રહ્યો છે તે તારું આચરણ અનાર્ય જુષ્ટ એટલે કે શ્રેષ્ઠ પુરુષોએ એવું આચરણ કરતા નથી. તેઓ તો જેમાં પોતાનું કલ્યાણ હોય એ જ આચરણ કરે છે. આ વાત સાંભળીને અર્જુનના મનમાં થયું કે મારે પણ એ જ કરવું જોઈએ કે જે શ્રેષ્ઠ પુરુષોએ કર્યું છે. આ રીતે અર્જુનના મનમાં કલ્યાણની ઈચ્છા જાગૃત થઈ ગઈ અને એના લીધે ભગવાનને પોતાના કલ્યાણની વાત પૂછે છે કે જેનાથી મારું કલ્યાણ થઈ જાય એવી વાત મને કહો. અર્જુનના હૃદયમાં ખળભળાટ એટલે કે વિષાદ હોવાથી તેમજ અહીં પોતાના કલ્યાણની વાત પૂછવાથી એ પ્રગટ થાય છે કે મનુષ્ય જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં જો તે સંતોષ કરતો રહે તો એનામાં પોતાના મૂળ ઉદ્દેશ્યની જાગૃતિ થતી નથી. એટલે કે કલ્યાણ કરવાની જાગૃતિ ત્યારે થાય છે જ્યારે મનુષ્ય પોતાની વર્તમાન સ્થિતિથી અસંતુષ્ટ થઈ જાય અને એ સ્થિતિમાં રહી ન શકે. અહીં શરણાગતનો ભાવ અર્જુન પ્રગટ કરે છે. પોતાના કલ્યાણની વાત પૂછવાથી અર્જુનના મનમાં એવો ભાવ પેદા થયો છે કે કલ્યાણની વાત તો ગુરુને પૂછવામાં આવે છે, સારથીને પૂછવામાં આવતી નથી. આ વાતને લઈને અર્જુનના મનમાં જે રથીપણાનો ભાવ હતો અને જેને કારણે તેઓ ભગવાનને આગળ પહેલા અધ્યાયમાં આજ્ઞા આપી રહ્યા હતા કે હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચમાં ઊભો રાખો, તે ભાવ નાશ પામે છે અને પોતાના કલ્યાણની વાત પૂછવા માટે અર્જુન ભગવાનના શિષ્ય બની જાય છે અને કહે છે, મહારાજ, હું આપનો શિષ્ય છું, ઉપદેશ લેવાને પાત્ર છું, આપ મારા કલ્યાણની વાત કહો. સાધિમાન ત્વામ પ્રપન્નમ. આનો અર્થ આપણે થોડો જાણી લઈએ કે ગુરુ તો ઉપદેશ આપી દેશે, જે માર્ગનું જ્ઞાન નથી તેનું જ્ઞાન પણ કરાવી દેશે અને પૂરો મોક્ષ માર્ગનો પ્રકાશ પણ પ્રગટ કરી દેશે અને પૂરી વાત પણ બતાવી દેશે. પરંતુ માર્ગ ઉપર તો શિષ્ય પોતે જ ચાલવું પડશે, પોતાનું કલ્યાણ તો પોતે જ કરવું પડે. તો અર્જુન કહે છે કે હું એવું નથી ઈચ્છતો કે ભગવાન ઉપદેશ આપે ને હું એનો આરંભ કરું, કેમ કે એનાથી મારું કામ નહીં ચાલે. એટલે પોતાના કલ્યાણની જવાબદારી હું પોતાના ઉપર શા માટે રાખું, ગુરુ ઉપર જ કેમ ન છોડી દઉં. જેવી રીતે માત્ર માના દૂધ ઉપર જ રહેનારું બાળક બીમાર થઈ જાય તો તેની બીમારી મટાડવા માટે દવા માતાએ પોતે જ ખાવી પડે છે. એ જ રીતે અર્જુન વિચારે છે કે હું પણ સર્વ રીતે ગુરુને જ શરણે થઈ જાઉં અને ગુરુ ઉપર જ નિર્ભર થઈ જાઉં તો મારા કલ્યાણની સંપૂર્ણ જવાબદારી ગુરુ ઉપર જ આવી જશે અને શ્રી ભગવાને જાતે જ મારું કલ્યાણ કરવું પડશે. આવા ભાવથી અર્જુન કહે છે કે હું આપને શરણે આવ્યો છું, મને ઉપદેશ આપો. ત્વામ પ્રપન્નમ. આ પદોથી ભગવાનને શરણે થઈ જવાની વાત અર્જુન કહે છે, પરંતુ વાસ્તવમાં સંપૂર્ણપણે શરણે થયા નથી. જો તે સંપૂર્ણપણે શરણે થઈ ગયા હોત તો પછી સાધિમામ, મને ઉપદેશ આપો એવું કહેત નહીં. કારણ કે બધી રીતે શરણે જે થઈ ગયું હોય પછી શિષ્યનું પોતાનું કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. આગળ 9મા શ્લોકમાં અર્જુન કહે છે કે હું યુદ્ધ નહીં કરું. અર્જુનની એ વાત પણ શરણાગતિની વિરુદ્ધ છે, કારણ કે શરણાગત થયા પછી હું યુદ્ધ કરીશ અથવા નહીં કરું, શું કરીશ અને શું નહીં કરું એ વાત રહેતી જ નથી. એને એનો ખ્યાલ જ રહેતો નથી કે શરણદાતા શું કરાવશે અને શું નહીં કરાવે. એનો તો આ એક જ ભાવ હોય છે કે હવે શરણદાતા જે કરાવશે તે જ હું કરીશ. અર્જુનની આ ખામીને દૂર કરવા માટે જ આગળ ભગવાને 18મા અધ્યાયમાં મામેકમ શરણમ વ્રજ એટલે કે એક મારા શરણમાં આવી જા એવું કહેવું પડ્યું.
અને 18મા જ અધ્યાયમાં શ્લોક ક્રમાંક 73 એમાં અર્જુન કહે છે કે કરીશ્યે વચનમ તવ, આપની આજ્ઞાનું પાલન કરીશ એમ કહીને પૂર્ણ શરણાગતિનો સ્વીકાર કર્યો હતો. આ શ્લોકમાં અર્જુનને 4 વાતો કહી તે આપણે આગળ જાણી ગયા. અગાઉના શ્લોકમાં અર્જુન ભગવાનના શરણાગત તો બની જાય છે, પરંતુ એમના મનમાં વિચાર આવે છે કે ભગવાન તો યુદ્ધ કરાવવાનો જ ભાવ છે, પરંતુ યુદ્ધ કરવું એને હું પોતાને માટે ધર્મયુક્ત માનતો નથી. એમણે પહેલાં જેવી રીતે ઉત્તિષ્ઠ કહીને યુદ્ધને માટે આજ્ઞા કરી, એવી જ રીતે તેઓ હવે પણ યુદ્ધ કરવાની આજ્ઞા આપી દેશે. બીજી વાત, અર્જુન માને છે કે હું મારા હૃદયના ભાવો ભગવાન સમક્ષ પૂરી રીતે રજૂ કરી શક્યો નથી. આ વાતોને લીધે અર્જુન આગળના શ્લોકમાં યુદ્ધ નહીં કરવાની તરફેણમાં પોતાના હૃદયની દશાનું સ્પષ્ટ રૂપે વર્ણન કરે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ.